નમસ્કાર. આજે આપણે ધોરણ 10માં કાવ્ય 9 માધવની દીઠો છે ક્યાંય ની સમજૂતી જે છે એ મેળવવાની છે. તો સર્વપ્રથમ કાવ્યની સમજૂતી મેળવતા પહેલાં આપણે એમાં આવતા શબ્દો જે છે એની માહિતી મેળવીએ. તો સર્વપ્રથમ બોર્ડ ઉપર લખેલા શબ્દો જે છે એની વિશે આપણે માહિતી મેળવીશું. તો કે માધવની દીઠો છે ક્યાંય એ કાવ્ય જે છે એનું નામ છે. એના કવિ છે હરીન્દ્ર દવે. એ જે છે એ સાહિત્ય પ્રકાર પૂર્ણી ગીત છે. હવે એમાં આવતા સમાનાર્થી શબ્દો જે છે એની આપણે માહિતી મેળવીએ. તો સર્વપ્રથમ વાંસળી. વાંસળી જે છે એનો સમાનાર્થી શબ્દ છે વેણુ અથવા મોરલી. સૂર. સૂર એટલે નાદ અથવા અવાજ. માર્ગ. માર્ગ એટલે રસ્તો અથવા પંથ. ધૂળ. ધૂળ એટલે રજ અથવા વેણુ. ઉદાસ. ઉદાસ એટલે રંગીન અથવા ખિન્ન. ઉજાસ. ઉજાસ એટલે પ્રકાશ અથવા તેજ. માધવ. માધવ એટલે કૃષ્ણ, કેશવ, ગિરિધર, ગોપાલ, હરિહર. આ સિવાયના પ્રશ્ન જે છે એના પણ ઘણા બધા નામ જે છે એ આપણે લઈ શકીએ. જેમ કે શ્યામ, ઘનશ્યામ, એ બધા જ શબ્દો જે છે એ આપણે પ્રશ્ન માટે વાપરી શકીએ. ત્યારબાદ વિભાવરી. વિભાવરી એટલે રાત્રિ, યામિની અને શર્વરી. ત્યારબાદ ઝાકળ. ઝાકળ એટલે શબનમ અથવા હૌસ. ત્યારબાદ મયંક. મયંક એટલે શશી, ચંદ્ર, સુધાકર અથવા સોમ. તો આ હતા આપણા સમાનાર્થી શબ્દો. આ સિવાયના જે શબ્દ જે છે એનો અર્થ જે છે એ કાવ્યની આપણે જેમ જેમ સમજૂતી આપતા જઈશું એમ એમ કહેતી જઈશું તમને. વિરુદ્ધાર્થી શબ્દ જોઈએ તો વિરુદ્ધાર્થી શબ્દમાં સર્વપ્રથમ શબ્દ છે સાંજ. તો સાંજનો વિરુદ્ધાર્થી શબ્દ સવાર. એક નું વિરુદ્ધાર્થી અનેક. મૂંગા નું વિરુદ્ધાર્થી વાચા. ઉદાસ નું વિરુદ્ધાર્થી પ્રસન્ન. ઉજાસ નું વિરુદ્ધાર્થી અંધકાર. સુવાળા નું વિરુદ્ધાર્થી ખરબચડા. આપ નું વિરુદ્ધાર્થી ધરતી. આ હતા આપણા વિરુદ્ધાર્થી શબ્દ. હવે આપણે જોઈએ તળપદા શબ્દો. તો તળપદા શબ્દો જે છે એમાં માર્ગ. તો માર્ગ અથવા રસ્તો પણ થઈ શકે. ઢૂંઢે એટલે શોધી અથવા ગોતવું. દીઠો. દીઠો એટલે જોયો. પરખાય એટલે ઓળખાય. લેખી તળપદા શબ્દ લહેરખી. હવે જોઈએ આપણે શબ્દ સમૂહ માટે એક શબ્દ. તો શ્રી કૃષ્ણ જે વૃક્ષ પર બેસી વાંસળી વગાડતા તે વૃક્ષ જે છે એને કદંબ. કદંબ નામનું વૃક્ષ જે છે એની ઉપર કૃષ્ણ જે છે એ બેસી અને પોતે વાંસળી વગાડતા. તો એને કદંબ નામ જે છે એ વૃક્ષનું છે. તો એને આપણે શબ્દ સમૂહમાં લઈ શકીએ. અલગ થયેલું એટલે વિખૂટું. વિખૂટું એટલે જુદું. મોરના પીછા. તો મોર પીછ. તો આ હતા આપણા કાવ્યમાં આવતા શબ્દો કે જેની આપણી માહિતી મેળવી. એ સિવાયના શબ્દો જે છે એની સમજૂતી જે છે એ હું તમને આપતી જઈશ. તો હવે સર્વપ્રથમ આપણે કાવ્ય જે છે એ કૃષ્ણનું કાવ્ય છે. શું ટૂંકમાં માહિતી છે તો કે સર્વપ્રથમ આપણે જોઈએ તો એની નાની એવી કથા કેવી તો કથા અને સ્ટોરી કેવી તો સ્ટોરી. એની વિશે માહિતી છે કે કૃષ્ણ જે છે એ હાલ વૃંદાવનમાં નથી. તો વાંસળી જે છે એનો સૂર જે છે એ કૃષ્ણથી છૂટો પડી ગયો છે. તો કૃષ્ણને શોધવા માટે સજીવ વસ્તુ અને નિર્જીવ વસ્તુ કે જે કૃષ્ણ સાથે જોડાયેલી છે એને જઈ અને આ વાંસળીનો સૂર જે છે એને પોતે પૂછે છે કે મારા માધવને તમે ક્યાંય જોયો છે. તો વિવિધ પ્રતીકો દ્વારા આ કાવ્ય જે છે એની સરસ રીતે સમજૂતી આપવામાં આવેલી છે. વિવિધ પ્રકારના શબ્દો દ્વારા કૃષ્ણ જે છે એના દરેક વસ્તુ સાથે કેવો સંબંધ છે. કૃષ્ણ દરેક વસ્તુ સાથે દરેક વ્યક્તિ સાથે કેવી રીતે જોડાયેલા છે એની સમગ્ર કાવ્ય દ્વારા માહિતી આપેલી છે. તો સર્વપ્રથમ કાવ્ય જે છે એનું
શીર્ષક જ છે કે માધવને એટલે કે શ્રી કૃષ્ણને ક્યાંય જોયા છે? એવો પ્રશ્ન જે છે એ વાંસળીનો સૂર બધા જ પાસે જઈ અને પૂછે છે. કોની કોની પાસે જઈને પૂછે છે એની માહિતી આપણે કાવ્ય જે છે એની સાથે લઈશું. તો એમના કવિ છે હરીન્દ્ર દવે. એમનો જન્મ 19/9/1930 રોજ થયેલ છે. એમનું અવસાન જે છે એ 29/3/1995 રોજ થયેલ છે. હરીન્દ્ર, હવે આપણે કવિ જે છે એની આપણે મુખ્ય માહિતી મેળવીએ. હરીન્દ્ર જયંતીલાલ દવેનું વતન ખંભરા યાની કે કચ્છ છે, કે કચ્છમાં આવેલું ખંભરા નામનું ગામ જે છે એ હરીન્દ્ર દવેનું પોતાનું વતન છે. તેઓ વ્યવસાય પત્રકાર હતા. કવિતા, નવલકથા, નાટક, વિવેચન, નિબંધ જેવા વિવિધ ક્ષેત્રો તેમણે ખેડ્યા હતા. એટલે કે ક્ષેત્રો ખેડવાનો મતલબ એમ કે સાહિત્ય કૃતિમાં નવલકથા, નાટક, વિવેચન, નિબંધ બધા જ વિશે કંઈક ને કંઈક લખેલું છે, સાહિત્ય આપેલું છે. આસવ, મૌન, સૂર્યોપનિષદ, હયાતી તેમના કાવ્ય સંગ્રહો છે. તેઓ મુખ્યત્વે કવિ છે. તેમના ગીતોનું માધુર્ય ધ્યાન ખેંચે છે. અગનપંખી, પળના પ્રતિબિંબ, માધવ ક્યાંય નથી મધુવનમાં, મુખવટો, અનાગત, ગાંધીની કાવડ તેમની નોંધપાત્ર નવલકથાઓ છે. તેમણે રણજીતરામ સુવર્ણચંદ્રક, ગુજરાતી સાહિત્ય અકાદમી એવોર્ડ, ગાંધીનગર અને દિલ્હીનો એવોર્ડ જે છે એ એનાયત થયેલા છે. તો આ હતા આપણા હરીન્દ્ર દવે કવિ જે છે એનો મુખ્ય સામાન્ય પરિચય, કે એમણે વિવિધ ક્ષેત્રોમાં પોતાની સાહિત્ય કૃતિ આપી અને સરસ એવી સાહિત્ય કૃતિનું સર્જન કરેલું છે અને વિવિધ એવોર્ડ એમને આપી અને નવાજ્યા પણ છે. હવે આપણે કાવ્ય જે છે એની ટૂંકમાં માહિતી મેળવીએ કે સમગ્ર કાવ્ય જે છે એ શું કહેવા માંગે છે. ગુજરાતીમાં લખાયેલા કૃષ્ણ વિરહના કાવ્યોમાં આ કાવ્ય અનેક રીતે મૂકવું પડે છે. તો કવિ જે છે એમ કહે છે કે વિવિધ પ્રકારના સાહિત્યમાં વિવિધ પ્રકારના કવિઓએ પોતાની રચના જે છે એ આપેલી છે. દરેક કાવ્ય જે છે ખૂબ સુંદર રીતે સર્જન કરેલું છે. પણ આ કાવ્ય જે છે એ કંઈક કૃષ્ણ વિરહ માટે, કૃષ્ણથી એક એવી નિર્જીવ વસ્તુ છે કે જે સજીવ સાથે જોડાય, કૃષ્ણ સાથે જોડાય અને પોતે પોતાનું દુઃખ જે છે એ દરેક પાસે છે એ વ્યક્ત કરે છે. કે કૃષ્ણ વિરહના કાવ્યમાં આપણે જોઈએ તો કે ગોપીઓ હોય, રાધા હોય, અલગ અલગ રીતે ગોપ હોય, એના કૃષ્ણ વિરહની વાત જે છે એ આપણે સાંભળેલી પણ હોય. આ તો સાવ જુદું જ અનોખું કાવ્ય છે, સૌથી જુદું, કે જેની કલ્પના પણ માણસ ન કરી શકે એવું આ કાવ્ય જે છે એ બધાથી જુદું પડે છે. વાંસળી એ તો કૃષ્ણ સાથે અવિનાભાવી રીતે જોડાયેલી છે. કે કૃષ્ણ અને વાંસળી જે છે એ અવિનાભાવે એટલે કે ન કહી શકાય એવા ભાવે એકબીજા સાથે જોડાયેલી છે. પણ અહીં તો વાંસળી પોતે કૃષ્ણથી વિખૂટી પડેલી છે. કે હાલ એવું બનેલું છે કે વાંસળી જે છે એ કૃષ્ણથી જુદી પડી ગઈ છે. વાંસળીનો સૂર કૃષ્ણને શોધતો હોય છે. એ શોધ સાથે જોડાય છે બાળકૃષ્ણના જીવનના પ્રતીકો. કદંબ, યમુના, રાધા, મોરપીંછ આ બધાનો કાવ્યાત્મક વિનિયોગ કવિએ કર્યો છે. વિનિયોગ કરવો એટલે ભેગો કરવો. કે એક વાંસળી જે છે એ કૃષ્ણ સાથે જોડાયેલી છે, હાલ કૃષ્ણથી જુદી પડી ગયેલી છે. તો કૃષ્ણ સાથે બીજા એના જીવનના પ્રતીકોને જોડવામાં આવેલા છે. જેમ કે કદંબ વૃક્ષ જે છે એની ડાળ ઉપર બેસી કૃષ્ણ વાંસળી વગાડતા, તો એ કદમના વૃક્ષને પણ લેવામાં આવેલું છે. યમુના નદીમાં પોતે સ્નાન કરતા અથવા આનંદ કિલોલ કરતા યમુના નદી પોતાની પ્રિયતમા રાધા અને પોતાની સાથે જોડાયેલું મોરપીંછ જે છે એના ઉદાહરણો લઈ, એવા પ્રતીકો લઈ અને કાવ્ય જે છે એને બનાવવામાં આવેલ છે. યમુનાના વહેણ સાથે રાધાની આંખની ઉદાસી,
ચાંદની સાથે રાતરાણી, મોરપીંછ સાથે સુવાળા રંગ, આકાશ સાથે ચંદ્રનું સાયુજ્ય રચીને કૃષ્ણનો વિરહ કવિએ તીવ્ર બનાવ્યો છે. એકબીજાની સાથે જોડી અને કૃષ્ણનો વિરહ જે છે એ વધારે પડતો ઉત્કટ બને એ માટે કવિએ કાવ્ય જે છે એને આગળ વધારેલ છે. કૃષ્ણથી વિખૂટા પડવાથી શરૂ થતા ગીતના અંતે જળનું તેજ જોઈને પરખાય છે કે ચોક્કસ અંદર કૃષ્ણ હશે. ત્યાં કાવ્ય વિરમે છે. વિરમવું એટલે પૂરું થવું. કે છેલ્લે બધાને પૂછતા સુરને ક્યાંય કૃષ્ણ મળતા નથી તો છેલ્લે પોતે જોવે છે કે પાણીનું જળ જે છે એમાં સૂર્યપ્રકાશથી તેજ જે છે એ રેલાઈ રહ્યું છે. ત્યારે સૂર એમ સમજે છે, સૂર એટલે વાંસળીના સૂરની વાત છે, અવાજ અથવા નાદ, કે મારા કૃષ્ણ જે છે એ અહીંયા જ છે. ભાવની સાથે લયનું ખેંચાણ પણ આ ગીતનું સબળ પાસું છે. એટલે કે ભાવની સાથે સાથે એક પ્રકારનો લય જે છે કે જેનાથી કાવ્ય જે છે એ પોતાની તરફ દરેક વ્યક્તિને ખેંચે છે. તો આપણે આ કાવ્યની સામાન્ય સમજૂતી જે છે એ મેળવી. હવે આપણે કાવ્ય જે છે એની મુખ્ય સમજૂતી મેળવીએ. વાંસળીથી વિખૂટો થઈને આસુર એક ઢૂંઢે કદમની છાંય. કે સર્વપ્રથમ વાંસળીથી, હાલ કૃષ્ણ વૃંદાવનમાં નથી, કૃષ્ણની વાંસળીનો સૂર જે છે એ કૃષ્ણથી આજે છૂટો પડી ગયેલો છે. તો એ સૂર જે છે એ કૃષ્ણને શોધવા માટે નીકળે છે. તો સર્વપ્રથમ વાંસળીથી વિખૂટો એટલે છૂટો થઈને આ સૂર જે છે એ ઢૂંઢે કદમની છાંય. ઢૂંઢવું એટલે શોધવું. શું ગોતે છે? તો કે કદંબના વૃક્ષના છાયાની નીચે કદાચ કૃષ્ણ બેઠા હશે એમ સમજે છે. એટલે સર્વપ્રથમ કદંબ જે છે એના વૃક્ષની નીચે કૃષ્ણ હશે એવું આ સૂર માને છે. માર્ગની ધૂળને ઢંઢોળી પૂછે. તો સર્વપ્રથમ કૃષ્ણ જે છે એના ચરણ રજથી આ ધૂળ જે છે એ પવિત્ર બની ગયેલી છે. તો સર્વપ્રથમ સૂર જે છે એ કોને પૂછે છે? તો કે માર્ગ એટલે કે માર્ગ અથવા રસ્તા પરની જે ધૂળ છે, રજ છે કે જેમાં શ્રી કૃષ્ણ ચાલીને જતા. તો આ ધૂળને ઢંઢોળવું એટલે કે શોધવું અથવા ગૂંથવું, અંદર ગોતે છે. એટલે કે ધૂળને પૂછે છે મારા માધવને દીઠું છે ક્યાંય, કે મારા કૃષ્ણને તમે ક્યાંય જોયું છે? તો સર્વપ્રથમ આપણે એમ કહેવાનું કે શ્રી કૃષ્ણને શોધવા માટે આ સૂર જે છે એ સર્વપ્રથમ રસ્તા પરની ધૂળને પૂછે છે કે મારા કૃષ્ણને તમે જોયું છે? ધૂળમાં ઢંઢોળવું એટલે કે શોધવું, ગોતવું. કે મારા માધવને ક્યાંય જોયું છે? તો એના તરફથી કોઈ પણ જવાબ મળતો નથી. એટલે કે એવું કોઈ કાવ્યમાં એવી પંક્તિ આપેલી નથી. પણ સર્વપ્રથમ પ્રશ્ન પૂછે છે એટલે એમને કૃષ્ણ વિશે કોઈ માહિતી મળતી નથી. એટલે આ સૂર જે છે એ આગળ વધે છે. યમુનાના વહેણ તમે મૂંગા છો કેમ? ત્યારબાદ આ વાંસળીનો સૂર જે છે એ યમુના નદીના, વહેતી નદી જે છે યમુના, એમની પાસે જઈ અને એમને કહે છે કે તમે મૂંગા શા માટે છો? એટલે કે શ્રી કૃષ્ણ હાલ એ યમુના નદીના કિનારે નથી. જો એના હોવાથી શોર બપોર જે છે એ હોય, ગોપીઓ કૃષ્ણ સાથે આનંદ કિલ્લોળ કરતા હોય, આજે આ કોઈ દેખાતું નથી. એટલે વ્યક્તિ જે છે એ સામાન્ય રીતે કોઈ વ્યક્તિ ઉદાસ હોય તો એની આસપાસનું વાતાવરણ પણ એને ઉદાસમય લાગે. આસપાસના પ્રકૃતિના તત્વો જે છે, આસપાસ રહેલા સજીવ લોકો જે છે એ પણ એમને ઉદાસ લાગે. તો આજે આ સૂર જે છે એ પોતે ઉદાસ છે. એટલે એને યમુનાના વહેણ પણ કેવા લાગે છે? તો કે મૂંગા લાગે છે. નદી જે છે એ સામાન્ય રીતે ખળખળ વહેતી હોય તો એનો અવાજ જે છે એ આવતો હોય, પણ આજે સૂર જે છે એ પોતે ઉદાસ છે. એટલે એને પણ એમ લાગે છે કે આ નદીનું વહેણ જે છે એ સાવ મૂંગા છે. તો
તો આ નદી યમુના નદી જે છે એને જઈને પોતે કહે છે કે તમે મૂંગા કેમ છો? અને રાધાની આંખ કા ઉદાસ, કે રાધા જે છે એની આંખ શા માટે ઉદાસ છે? કે એને પણ કૃષ્ણ જે છે એ નથી મળ્યા, એટલે એવું કોઈ ઉલ્લેખ કરેલો નથી, પણ ત્યાંથી પણ એમને કોઈ પણ જાતનો જવાબ મળતો નથી. એટલે ફરી પાછું આ સૂર જે છે એ આગળ વધે છે. વહી જતી આ લહેરથી વ્યાકુળ કરે છે અહીં, કે પવનની લહેરખી જે છે એ પસાર થાય છે. વહી જવી એટલે કે પસાર થાય છે. આપણે સામાન્ય રીતે જોતા હોય તો પવન જે છે એ આપણને દેખાતો નથી, પણ એનો અનુભવ જે છે આપણે કરી શકીએ છીએ. તો વહી જતી લહેરખી, પવનની લહેરખી જે છે એ પસાર થતા જ સૂર એમ કહે છે કે મને વ્યાકુળ કરી દે છે. કૃષ્ણને શોધવા માટે હું આતુર એટલે કે વ્યાકુળ બની જાઉં છું. સરતી આ સાંજનો ઉજાસ, કે ધીમે ધીમે સાંજ જે છે એ આવતી જાય છે અને સંધ્યાનો સમય આવે છે, એટલે કે દિવસનો ઉજાસ જે છે એ ધીમે ધીમે સરતો જાય છે. સરતો એટલે પસાર થવો, એટલે કે વાતાવરણમાં સાંજ પડવાનો હવે સમય છે, સાંજ પડવામાં છે. કે વહી જતી લહેરખી, પવનની આ લહેરખી મને વ્યાકુળ કરી દે છે. અહીં આ દિવસનો ઉજાસ જે છે એ સરતો જાય છે, એટલે કે સાંજ જે છે એનો ઉજાસ વધતો જાય છે, એટલે કે હવે અંધારું થવામાં છે. બહાવરી વિભાવરીના પગલાની લાગણીથી રાતરાણી ઝાકળથી નાય, કે હવે બહાવરી બની ગયેલી એટલે કે આકુળ વ્યાકુળ થઈ ગયેલી છે. કોણ? તો કે વિભાવરી. વિભાવરી એટલે રાત્રિ. રાત્રિ જે છે એ આકુળ વ્યાકુળ થયેલી જાણે કે લાગે છે. ત્યારે આ બાવરી, બહાવરી બનેલી વિભાવરી એટલે કે રાત્રિના પગલાની લાગણીથી રાતરાણી જે છે એ ઝાકળથી નાય છે. રાતરાણી એટલે એક પ્રકારનું ફૂલ છોડ છે કે જે રાતના સમયે ખીલે છે. તો સાંજ પડતા જ જ્યારે જેમ જેમ રાત વધે તેમ એમ ઝાકળ જે છે એ ઝાકળ એટલે કે ઓસ એ કોઈ પણ છોડ ઉપર, વૃક્ષો ઉપર, કોઈ પણ વસ્તુ પર ઝાકળ જે છે એ લાગી આવે છે. તો આ રાતરાણી જાણે કે ઝાકળથી નાતી હોય એવું કવિને લાગે છે. ઉડતું આવે અહીં મોર પીછતો, તો અમે સાચવશું ફુવાડા રંગ. કૃષ્ણ જે છે એના વિરહમાં સૂર કહે છે કે શ્રી કૃષ્ણ કદાચ શોધવાથી નહીં મળે, પણ કદાચ એનું મોરપીંછ જે છે એ અહીં ઉડતું ઉડતું આવશે તો એના સુવાળા એવા રંગ જે છે એને અમે સાચવશું. સુવાળા રંગ સાચવવા એટલે કે મોરપીંછને જતનથી રાખશું, એમાં રહેલા રંગ જે છે એને અમે સાચવશું. મારી તે મોરલીના આભમાં ઉગે છે એક શ્યામના તે નામનો મયંક, એટલે કે સૂર કહે છે કે મારી તે મોરલીના આભમાં, મારી મોરલી રૂપી આભ જે છે એમાં શ્યામ નામનો મયંક, મયંક એટલે ચંદ્ર ઉગે છે. ક્યારે? તો કે જો વિવિધ એકબીજાને સાથે જોડેલું છે. મારી મોરલીના આભમાં એટલે કે મારી મોરલી રૂપી, મોરલીને આભ કહેલું છે, અને એમાં શ્યામના તે નામનો મયંક એટલે કે મોરલી જે છે એમાં ચાંદ રૂપી મોરલીના આભમાં ઉગે છે. મોરલી રૂપી આભમાં શ્યામના નામનો મયંક એટલે કે ચંદ્ર ઉગેલો છે. જળમાં તે તેજ એવું રેલાય હવે પાતાળે હરિવર પર, કે પાણીમાં છેલ્લે યમુનાના જળની પાસે જ્યારે આ વાંસળી ભેલી છે, વાંસળીનો સૂર જે છે એ ઉભેલો છે, ત્યારે જોવે છે કે જળ એટલે કે પાણીમાં એવું તેજ રેલાય છે. તેજ એટલે એવો પ્રકાશ દેખાય છે કે જેનાથી એમ કહી શકાય કે કદાચ શ્રી કૃષ્ણ જે છે એ આ પાણીમાં જ હશે, એટલે કે આ પાણીની અંદર હશે, અથવા આ સૂર્યપ્રકાશ દ્વારા જ શ્રી કૃષ્ણ હશે એવું આ સૂર જે છે એ કહે છે. તો સમગ્ર કાવ્ય જે છે એની
સરસ રીતે સમજૂતી જે છે એ આપણને કવિએ આપેલી છે. તો ફરી પાછા એકવાર આપણે કાવ્ય જે છે એમની માહિતી મેળવીએ. માત્ર હું તમને સમજૂતી જ આપીશ કે વાંસળીથી આજે એક સૂર જે છે એ છૂટું પડી ગયેલો છે અને કદમના વૃક્ષની નીચે એના છાયાની નીચે જાણે કે કૃષ્ણને શોધી રહ્યો છે. ત્યારે સર્વપ્રથમ વાંસળીનો સૂર જે છે એ રસ્તા પર રહેલી શ્રી કૃષ્ણના ચરણ રજથી પવિત્ર થયેલી ધૂળ જે છે એને પૂછે છે કે તમે મારા શ્રી કૃષ્ણને ક્યાંય જોયો છે? પણ એમને ત્યાંથી કોઈ પણ જવાબ મળતો નથી. એટલે આગળ વધી અને પોતે ઉદાસ છે, એટલે એને પ્રકૃતિના તમામ તત્વો પણ ઉદાસ લાગે છે. તો પોતે યમુના નદીનું પાણી જે વહી રહ્યું છે એને કહે છે કે તમે કેમ ઉદાસ છો? અને રાધાની આંખ જે છે એ શા માટે ઉદાસ છે? રાધાની આંખ ઉદાસ હોવી એટલે કે રાધાનું ઉદાસ હોવું. પવનની લહેરથી જે છે એ વહી જાય છે તો વાંસળી કહે છે કે મને વ્યાકુળ બનાવી દે છે. ધીમે ધીમે સાંજ જે છે એ સરતી જાય છે. બાવરી બની ગયેલી રાત્રિના પગલાની લાગણીથી રાતરાણી જે છે એ ઝાકળથી નાહી રહી છે. ત્યારબાદ શું કહે છે કે કદાચ જો શ્રી કૃષ્ણનું મોરપીંછ અહીં ઉડતું આવશે તો એના સુવાળા એવા રંગ જે છે એ હું સાચવીશ. મારી આ મોરલી જે છે એના આભમાં શ્યામ નામનો મયંક જે છે એ ઉગે છે. જળમાં એવું તેજ રેલાઈ રહ્યું છે કે એવું લાગે છે કે કૃષ્ણ આની અંદર જ છે. પરખાય એટલે ઓળખાય. પાતાળે એટલે કે પૃથ્વી પરના છેલ્લામાં છેલ્લો સાતમું એના પછીનું પૃથ્વીથી છેલ્લો લોક જે છે એ પાતાળ લોક આપણે કહીએ છીએ. પાતાળ લોકમાં કદાચ કૃષ્ણ હશે એવું આ સૂરને લાગે છે. તો આ સરસ એવું કાવ્ય જે છે હરીન્દ્ર દવેનું એની આપણે માહિતી જે છે એ મેળવી. તો આનું સ્વાધ્યાય જે છે એ આપણે હર વખતની જેમ લખીએ છીએ એમ જ લખવાનું છે. અને અહીં આપણું આ કાવ્ય જે છે એ પૂરું થાય છે.